કેમ છો મિત્રો? ગુજટેક વિડીયોની આ ચેનલમાં આપ ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર સોફ્ટવેર જેવા કે માઇક્રોસોફ્ટ ઓફિસ, એક્સેલ, પાવરપોઈન્ટ, ફોટોશોપ, કોરલ ડ્રો, માઇક્રોસોફ્ટ પેઇન્ટ તેમજ ઇન્ટરનેટ સંબંધિત ફેસબુક, જીમેલ, ગૂગલ પ્લસ, બ્લોગર, યુટ્યુબને લગતા વિડીયોની મદદથી આપનું જ્ઞાન વધારી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજના વિડીયો ટ્યુટોરિયલમાં આપણે જોઈશું કે જીમેલમાં પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરી શકાય. દરેક જીમેલ યુઝર તેમજ ઓનલાઈન યુઝર્સે પોતાના પાસવર્ડ નિયમિત અંતરે ચેન્જ કરતા રહેવું જોઈએ. આજે આપણે જોઈએ કે જીમેલમાં પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરી શકાય. તે માટે સૌ પ્રથમ આપણું જીમેલ એકાઉન્ટ ઓપન કરો, ત્યારબાદ સેટિંગ ઉપર ક્લિક કરી અને ત્યાં આપ સેટિંગ બટન જોઈ શકશો, તેના ઉપર ક્લિક કરો. સેટિંગ બટન ખુલતા જ ઉપર બધા મેનુ દેખાશે, તેમાં એકાઉન્ટ્સ નામનું મેનુ છે, ત્યાં ક્લિક કરો. ત્યાં પહેલો જ ઓપ્શન છે ચેન્જ પાસવર્ડ, ત્યાં ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરો એટલે એક નવી ટેબ ખુલશે, તેમાં કરંટ પાસવર્ડ, અત્યારે આપણે જે પાસવર્ડ યુઝ કરી રહ્યા હો તે કરંટ પાસવર્ડ ત્યાં એન્ટર કરો. ત્યારબાદ આપ નવો પાસવર્ડ જે પણ ઈચ્છતા હો તે 8 આંકડાનો પાસવર્ડ જે તમને આપને યાદ રહે અને બીજા માટે તે યાદ રાખવો મુશ્કેલ હોય અને તે સરળતાથી આપનો પાસવર્ડ યુઝ ના કરી શકે તેવો હોવો જોઈએ. ત્યારબાદ કન્ફર્મ ન્યૂ પાસવર્ડ ઉપર જે ઉપર લખ્યો પાસવર્ડ તેનો જ પાસવર્ડ અહીં લખી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી દો. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખો, જ્યારે પણ આપ જે પણ પાસવર્ડનો એકવાર ઉપયોગ કરી લો તે ફરીથી જીમેલમાં ઉપયોગ કરી શકાશે નહીં, એટલે આપણે દર વખતે નવો જ પાસવર્ડ ચૂઝ કરવાનો રહેશે. જો આપને જીમેલમાં પાસવર્ડ ચેન્જ કરવામાં કોઈ ડિફિકલ્ટી પડતી હોય તો આપ નીચે કોમેન્ટ સેક્શનમાં આપનો પ્રશ્ન મૂકી શકો છો, જેથી હું આપની હેલ્પ કરી શકું. થેન્ક યુ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ આ વિડીયો આપના મિત્રો સાથે શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપ દરરોજ નવા વિડીયો સીધા જ આપના મેલ પર મેળવી શકો. થેન્ક યુ.